મારા મેરેજ 2011માં થયા હતા. હું 2 વર્ષ સાથે જોડે રહી હતી મારા સાસુ સસરા જોડે. પછી અમે લોકો ઘર કંકાસના કારણે અલગ થઈ ગયા હતા. અને પછી 2023માં મારા મિસ્ટરને એકચ્યુઅલ લીવર ફેલર થઈ ગયું હતું, જેના કારણે એમનું 1 મંથ પછી નિધન થઈ ગયું. અને એમના એકચ્યુઅલ લીવર ફેલરમાં મેં એમને મારું લીવર બી આપેલું હતું, 65% લીવર આપેલું છે, પણ છતાં બી એ બચી ના શક્યા. અને તે પછી અમે લોકો અલગ રહેતા હતા. હું ને મારો સન અલગ રહે છે. અને ત્યાં પછી અમારે ફરવા જવાનું થયું ગયા મે મહિના. ત્યાં બી મારા સસરાએ આવી રીતના કરેલું. ત્યારે મેં મારી સાસુ જોડે વાત કરેલી તો એમને કીધું તારી પતિ આવે છે એમના શરીરમાં, બાકી કાંઈ નથી, એમને કંઈ કરેલું નથી. અને પછી વળી પાછળ ગઈ 23 તારીખે બી આવી છે મારી જોડે. એટલે મેં FIR કરવાનું પોલીસ સ્ટેશને આવી હતી. એમને કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને કોઈની મજબૂરીનો કોઈ દુનિયામાં બીજા કોઈ ફાયદો ના ઉઠાવી શકે. એ લોકો મને થોડા ઘણા મારું ગુજરાન ચલાવવા માટે આપતા હતા. અને એ લોકો એમ કહેતા હતા અમારી ઊંચી પહોંચ છે, એના હિસાબે તું કંઈ કરીશ તો અમે તને બદનામ કરી નાખશું.